ચલો આજે આપણે પ્રવેશના દાખલામાં દાખલા નંબર 18 છે અને હા પેજ નંબર કેટલા છે 214. ચલો આજે આપણે દાખલો ગણવાનો છે 18 સૌપ્રથમ રકમમાં જોઈ જેની અને આન્યા 3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. જૂનું પ્રમાણ કેટલું છે 3/2 છે. અને હા ત્યાર પછી આપણે હવાલા નંબર અને હા નવો ભાગીદાર ક્યારે આવે છે 1/4/2016 ના રોજ પ્રિયંકાને નીચેની શરતોએ નવા ભાગીદાર તરીકે પ્રવેશમાં દાખલ કરવામાં આવે છે. નંબર 1 પ્રિયંકા પાઘડી પેટે કેટલા લાવે છે 14000 રોકડમાં લાવશે. તો આની આપણે આમનું તો ખબર જ છે તો રોકડમાં લાવે એટલે હા આ પાઘડીની રકમ છે. ધંધામાં રોકડ આવે તો ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા અને પાઘડીના પ્રીમિયમ ખાતે શું થાય ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે. તો અહીંયા આપણે જૂના ભાગીદારની મૂડી છે એ આપણે શોધવાની એટલે કે ત્યાગનું પ્રમાણ શોધવું પડે. ચલો ત્યાર પછી જેની અને આન્યાની નવી પેઢીની કુલ મૂડી એના 20% છે એની આપણે કોને દેવાની છે પ્રિયંકાની મૂડીના 20% કરવાના છે. નવા નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે 2/2/1. ચલો નવું પ્રમાણે આપ્યું છે અને જૂનું પ્રમાણે છે. સૌપ્રથમ પહેલા શું શોધવાનું ત્યાગનું પ્રમાણ. ચલો અહીંયા ત્યાગ શોધવાનું. ત્યાગ આપણે કોનો શોધવાનો થશે જેની. ચલો જૂનું પ્રમાણ કેટલું આપેલું છે જેનીનું 3 ના છેદમાં કેટલા આવશે 5. અને ત્યાર પછી શું આવશે નવું પ્રમાણ કેટલું છે 2/5. ચલો અહીંયા બંનેના છેદ કેવા છે સરખા જ છે 5 અને 5. તો હવે શું કરવાનું 3 માંથી શું કરવાના 2 બાદ કરવાના એટલે કેટલા આવશે 1/5. 1/5. ત્યાર પછી કોણ આવશે હવે આન્યાનો ત્યાગ એમાં કેટલા આવશે 2/5 અને 2/5. તો 2 માંથી 2 જાય તો કેટલા આવશે 0. 0/5. ચલો એટલે અહીંયા માત્ર ત્યાગ કોણ કરે છે એક જ ભાગીદાર કરે છે. કોણ કરે છે એક જ ભાગીદાર. કોણ કરે છે જેની. બીજું કોઈ કરતું નથી. બધી પાઘડી આપણે કોને દેવાની છે જેનીને. ત્યાર પછી શું કીધું છે હાલકા અનામતની હવે જરૂર છે નહીં તો જરૂર છે તો બાદ કરવાની થશે નહીં. ત્યાર પછી યંત્રોની કિંમતમાં કેટલા ટકા કરવાનો છે 10%. નંબર આપી દેજો 5. પછી મકાનમાં કેટલા નંબર આપવાના છે 6 નંબર. મકાનમાં બજાર કિંમત એટલે ક્યાં આવશે આઉટર કોલમ. ત્યાર પછી શું આપેલું છે રોકાણોની બજાર કિંમત એ પણ ક્યાં આવશે આઉટર કોલમ. ચલો રોકાણોમાં નંબર આપજો 7. અને જેની અને આન્યાની નવી પેઢીમાં તેમની બંનેની કુલ મૂડી તેમના સંબંધિત નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખે. જો જેની અને આન્યા એની નવી પેઢીની જે મૂડી મળે અહીંયા એ કયા પ્રમાણમાં રાખવાની નવા નફા નુકસાનના પ્રમાણમાં. અને હા પાકું સરવૈયું છે ત્યાર પછી જરૂરી હવાલા બેંક ખાતા દ્વારા નાખવા. જો કયા ખાતામાં નાખવા બેંક ખાતામાં નાખવા. તો આપણે બેંક ખાતું એટલે રોકડ બેંક ખાતું બનાવવાની જરૂર પડશે નહીં. એટલે સૌથી છેલ્લે કેવું બેંક થશે રોકડ બેંક. કારણ કે નવી પેઢીની આપણને મૂડી મળી ગઈ છે એટલા માટે. ચલો તો સૌપ્રથમ આપણે શરૂઆત કરશું મૂડી ખાતા. શરૂઆત ક્યાંથી આવશે બા આ લાવ્યા. ચલો બા આ લાવ્યા. ચલો જેની મૂડી 70,000. પછી 56,000. ચલો જેની પછી પૂરું થઈ ગયું બા લાવ્યા. ચલો બીજા નંબરની કઈ સામાન્ય અનામત. સામાન્ય અનામત શું કરાય ભાગીદાર વચ્ચે વેચવા. વેચી દેવાય. ચલો વેચતા પહેલા એક લીટી શું કરવાની છોડવાની. સામાન્ય અનામત 3/2 માં વેચી દે બેટા 5040. 5040. ચલો પછી 360. 360. ચલો ત્યાર પછી કઈ વિગત છે રોકાણ અનામત. રોકાણ અનામત. અનામત. વેચતા પહેલા હવાલો જોવો. હવાલો નંબર કયો છે 7. રોકાણોની બજાર કિંમત કેટલી છે 68,950. પણ એની જૂની કિંમત કેટલી છે 63,000. એટલે રોકાણોમાં વધારો થાય છે. તો અનામતમાં કઈ થશે નહીં. તો અનામત પૂરેપૂરું શું કરવાનું ભાગીદાર વચ્ચે વેચી દેવાનું. ચલો અહીંયા શું આવશે રોકાણ અનામત. અનામત 3/2 માં વેચી દો 2520.
1680. ચલો આ આપણે અહીંયા પૂરેપૂરું શું કામ લખ્યું ખબર છે ને? રોકાણોની કિંમતમાં વધારો થાય. શું થશે? વધારો. ઘટાડો હોત ને તો આપણે રોકાણની કિંમતમાંથી બાદ કરત. વધે તો કઈ કરવાનું નહીં, તો પૂરેપૂરું વેચી દેવાનું. ચલો ત્યાર પછી કઈ વિગત આપેલી છે? કારીગર નફા ભાગ ચલો ભંડોળ. કારીગર નફા ભાગ ભંડોળ ક્યાં આવશે? મૂડી દેવા. દેવામાં. કારીગર નફા ભાગ ભંડોળ રકમ બોલો. 31,500. 31,500. ચલો ત્યાર પછી લેણદારો. લેણદારો એ પણ ક્યાં આવશે? મૂડી દેવા. દેવા. 44,800. આઉટર કોલમ. ચલો મૂડી દેવા બધી વિગત પૂરી થઈ ગઈ. મૂડી દેવાની બધી વિગત કઈ આવશે? જમા બાજુ. ચલો હવે કઈ બાકી છે? મિલકત લેણા. મિલકત લેણા કઈ બાકી થશે? ઉધાર બાકી. ઉધાર રકમ ઉધાર સાઈડ આવશે. ચલો પેલી કઈ રકમ આપેલી છે? મકાન. ચલો મકાન છે ને રકમ 42,000. ઇનર કોલમ 43,000. ત્યાર પછી યંત્રો. યંત્રો રકમ 17,500. એ પણ ક્યાં આવશે? ઇનર કોલમ. ઇનર કોલમ. પછી રોકાણ રોકાણોમાં કિંમત. 63,000. ચલો પછી દેવાદારો. દેવાદારો. દેવાદારોના હવાલામાં શું કીધું છે? હાલ ખાતાના હાલ ખાતાનામાં જરૂર છે નહીં. તો હવે પૂરેપૂરી રકમ તમારે લખવાની છે. ચલો દેવાદારની કિંમત કેટલી આપી છે? પૂરી 56,000. 56,000. ચલો એ ક્યાં લખવાની? આઉટર કોલમ. કોલમમાં. હવે જરૂર નથી તો એ હાલ ખાત કઈ બાજુ આવી જશે? જમા બાજુ. બાજુ. ચલો હાલ ખાત કેટલી હતી? 2800. ચલો પછી બેંક. બેંક. બેંક ક્યાં આવશે? રોકડ ઓબ્લિક બેંક ખાતામાં ઉધાર બાજુ. ઉધાર બાજુ. બા આ લાવ્યા રકમ. 39,200. તો 39,200. પછી ચલો ત્યાર પછી કોઈ વિગત બાકી છે? બધી વિગત પૂરી થઈ ગઈ. હવે સૌપ્રથમ આપણે હવાલા ઠીક કરેલા છે એ. તો સૌપ્રથમ પેલા પ્રિયંકા ભાગડી પેટે કેટલા રૂપિયા લાવે છે? 14,000 રોકડમાં લાવશે. ચલો રોકડમાં લાવે તો એની આપણે આમનોંધ કરાવી દીધી. આમનોંધ નંબર કઈ થશે? બીજી. પેલી આપણે મૂડી વાર છે એ બાકી રાખશું. ચલો પેલા શું આવશે? રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર. રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર. તે પાઘડીના પ્રીમિયમ ખાતે. ભાગડીના પ્રીમિયમ ખાતે. પ્રીમિયમ ખાતે. ચલો રકમમાં કેટલી છે? 14,000. ચલો આ પાઘડીનું પ્રીમિયમ જમા છે તો શું કરવાનું? ઉધાર. ચલો તો શું આવશે? પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર. ચલો પણ આમાં ત્યાં કેટલા ભાગીદાર કરે છે? એક એક જ કરે છે. કોણ કરે છે? જેની. એટલે બધી પાઘડી કોને દેવાની? જેની. જેનીને દેવાની. આની એને કઈ ભાગ દેવાનો છે નહીં. નહીં. ચલો તો અહીંયા શું આવશે? તે જેનીના મૂડી ખાતે. જેનીના મૂડી ખાતે. મૂડી ખાતે. આમાં કોઈ ગણતરી કરવાની થશે નહીં. નહીં. પૂરેપૂરી વેચી દેવાની. ચલો વેચાઈ ગઈ. હા. ચલો વેચાઈ જાય એટલે આપણે એની ખતવણી કરવાની છે. ખતવણીમાં કઈ બાજુ જવાનું? રોકડ ઓબ્લિક બેંક ખાતામાં કઈ બાજુ જવાનું? ઉધાર બાજુ. ઉધાર બાજુ લખવાના કેટલા? 14,000. 14,000. પરંતુ નામ કોણ આવશે? પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીના. પ્રીમિયમ ખાતે. ચલો પાઘડી કેવી થઈ જાય? કટ. કટ થઈ જાય. આ રખાશે નહીં. એનું આપણે કઈ ખાતું બનાવતા નથી. તો હવે શું હશે? જેનીના મૂડી. મૂડી ખાતે. પણ જેનીના મૂડી ખાતામાં કેવું જવાનું? જમા બાજુ. ચલો અહીંયા શું લખવાનું? પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીના પ્રીમિયમ ખાતે. પ્રીમિયમ. ચલો હવે હવાલા નંબર કઈ પહોંચ્યા? બીજો. જેની અને આની નવી પેઢીની કુલ મૂડી ના 20% જેટલી મૂડી પ્રિયંકા લાવશે. એટલે નવી પેઢીની કુલ મૂડી છે આપણે આ બેનો શું કરવો પડે? સરવાળો. એટલે અહીંયા આપણે બા આ લઈ ગયા મળી. એના કેટલા ટકા કરવાના? 20%. પરંતુ એ હજી થશે નહીં. ચલો
હવાલા નંબર 2 બાકી રાખજો. પછી નવા નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે 2:2:1 આપેલું છે. હાલ ખાતાનામાંથી જરૂર છે નહીં એટલે આપણે પૂરેપૂરા 56,000 લખી નાખ્યા. હા. અને હાલ ખાતાનામાં કઈ બાજુ આવી ગઈ? જમા બાજુ આવી ગઈ. ચલો ત્યાર પછીની કઈ વિગત બાકી છે? યંત્રમાં કેટલા ટકા ઘટાડો કરવાનો છે? 10%. ઘટાડો કરો એટલે માઈનસ થશે. ચલો યંત્રમાં કેટલા ટકા કરવાનો? 10%. ઘટાડો 1750. 1750. ચલો આઉટર કોલમમાં કેટલા આવશે? 15,750. ચલો ઘટાડો હોય તો મૂળાંકન ખાતા કેવું જ આવશે? ઉધાર બાજુ 1750. પણ નામ કોણ આવશે? યંત્રો ખાતે. યંત્રો ખાતે. ચલો ત્યાર પછી હવાલા નંબર કેટલા પહોંચ્યા આપણે? છઠ્ઠો. મકાનની શું કીધી છે? બજાર કિંમત. બજાર કિંમત એટલે ક્યાં આવશે? આઉટર કોલમમાં. ચલો બજાર કિંમત કેટલી છે? 70,000. ચલો બારે કેટલા આવ્યા? 70,000. ઇનર કોલમમાં કેટલા છે? 42,000. એટલે ટાઇટલ શું આવશે અહીંયા? વધારો. કેટલાનો વધારો થાય છે? 28,000. 28,000. મિલકત વધે તો પુનઃ ઉમેરા ખાતે કઈ બાજુ આવવાનું? જમા બાજુ. ચલો 28,000 લખવાના. હા. કોના ખાતે? જમીન મકાન ખાતે. મકાન ખાતે. ચલો ખાલી મકાન ખાતે લખો તો છે. ચલો ત્યાર પછી હવાલો નંબર કયો છે આપણે? 7. રોકાણોની શું કીધી છે? બજાર કિંમત. ચલો એની પણ બજાર કિંમત કેટલી છે? 68,950. ચલો રોકાણો વધ્યા કે ઘટ્યા? વધ્યા. ચલો વધ્યા એટલે વધારો. ચલો કેટલાનો વધારો થાય છે? 5,950. 5,950. ચલો મિલકત વધે તો કઈ બાજુ આવશે? જમા બાજુ. 5,950. નામ કોણ આવશે? રોકાણો ખાતે. ચલો પૂરું. આ રોકાણો વધ્યા છે. ઘટ્યા હોત ને તો આપણે આમાંથી બાદ કરવા પડે. ચલો ત્યાર પછી કઈ વિગત બાકી છે હવે? જેની અને આની નવી પેઢીની બંનેની કુલ મૂડી તેની સંબંધિત નવા નફા નુકસાનના પ્રમાણમાં લાવશે અને જરૂરી હવાલા કયા ખાતે નાખવા? બેંક ખાતે નાખવા. ચલો દાખલામાં કોઈ હવાલો બાકી છે નહીં. પણ હવે એક અગત્યની ગણતરી કરવી પડશે. ચલો તો સૌપ્રથમ પહેલા તો તમારે શું કરવાની છે? નવી પેઢીની કુલ મૂડી શોધવાની. શું શોધવાની? નવી પેઢીની કુલ મૂડી. કુલ મૂડી. તો પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતાનો સરવાળો કરો જમા બાજુ. ચલો 28,000 5,950. જમા બાજુ કેટલો સરવાળો આવે છે? ચલો 28,000 અને 5,950. 36,750. ચલો 36,750 છે. એમાંથી કેટલા બાદ કરવાના? 1,750. બાદ બાકી કરો. 35,000. ચલો અહીંયા શું લખવાનું છે? ભાગીદારોના મૂડી ખાતે. કૌંસમાં નફો. ખાતે. કૌંસમાં શું લખવાનું? નફો. નફો. જૂના પ્રમાણ વેચાણ 3/2 માં. ચલો પેલું નામ કોણ હતું? જેની. જેની અને આન્યા. આન્યા. ચલો જેની ની મૂડી છે 35,000 ગુણ્યા 3 ભાગ્યા 5. 21,000. 14,000. ચલો હા આપણે કઈ બાજુ લઈ જાવ છે? ઉધાર બાજુ. જાવ કઈ બાજુ? જમા બાજુ. જમા બાજુ. ચલો અહીંયા રકમ કેટલી આવશે? પેલા જેનીમાં 21,000 અને પછી કેટલા આવશે? 14,000. ચલો પરંતુ નામ કોનું આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતે. મૂલ્યાંકન ખાતું. કૌંસમાં શું લખવાનું? નફો. ચલો નફો થઈ ગયો. હવે અહીંયા આપણે શું કરવાનું છે? ગણતરી કરવાની છે. એ ગણતરી પરીક્ષામાં કોઈ જરૂરી છે નહીં, પરંતુ તમે દાખલો ગણો એટલે તમને ખબર પડે. ચલો તો હવે આપણે નવી પેઢીની કુલ મૂડી શોધવાની. કઈ શોધવાની? નવી પેઢીની કુલ મૂડી. નવી પેઢીની કુલ મૂડી એટલે શું કરવાનું ખબર હે? આ જમા બાજુની રકમ હોય ને એનો સરવાળો કરવાનો. જેનીનો સરવાળો કરવાનો, આનિયાનો સરવાળો કરવાનો. એમાંથી તમારે ઉધાર બાકી રકમ શું કરવાની? બાદ કરવાની. પણ આપણે ઉધાર રકમ કોઈ આપી છે નહીં.
તો આ ટાઇટલ મારું છું ભાગીદારની મૂડી. ચલો આ સરવાળો કોનો કરવાનો છે? ભાગીદારની મૂડીમાં જમા થાય. ચલો પેલું નામ કોણ આવશે? જેની જેની અને આન્યા ચલો પેલી વિગત કરીએ હતી આપણે. આ લાવી દો. ચલો શરૂઆતની ભાગ કેટલી હતી? 70,000. અને તે પછી બાજુમાં કેટલી? 56,000. ચલો ત્યાર પછી કઈ આવશે? સામાન્ય અનામત. ચલો સામાન્ય અનામતની રકમ કેટલી છે? 5,040. અને ઓની કેટલી છે? 3360. 33,360. ત્યાર પછી કઈ બીજી એવી છે? રોકાણ અનામત અનામત. ચલો એમાં રકમ કેટલી છે? 2520. 2520. 20. ચલો પછી 1680. ચલો પછી આકડીના પ્રીમિયમ ખાતે ચલો પ્રીમિયમ ખાતે. પ્રીમિયમમાં કેટલી વેચી છે? માત્ર 14,000. જેનીના આપ્યા છે, અન્યના કોઈ આપ્યા છે નહીં, તો લખવાના નહીં. નહીં. ચલો પૈસો આવશે પુનઃ મૂલ્યાંકન ખાતે. ચલો નફો કેટલો છે? નફો 21,000. ને 14,000. બાજુમાં કેટલા છે? ચલો પહેલા જેડીનો સરવાળો કરો. 70,000, 5,040, 2,520, 14,000 અને 21,000. 1,12,560 ચલો કેટલા આવે છે પહેલા? 1,12,560. ચલો એ બેનો શું કરવાનો છે? સરવાળો. શું કરવાનો? સરવાળો. જો અહીંયા સરવાળો કરવા માટે મેં રકમ લખેલી છે. ચલો ત્યાર પછી હવે એવી રીતે આનીનો સરવાળો કરો. 56,000, 3,360, 1,680 અને 14,000. 75,040. ચલો આ બંનેની રકમનો સરવાળો કેટલો આવે? 1,12,500 વત્તા 75,040. બંનેનો સરવાળો કરી નાખો. 1,87,600. 1,87,600. 87,600. ચલો આ રકમ આપણને મળી ગઈ. આ રકમ આપણને કેમ મળી? ખબર પડી કે ગણતરી એટલા માટે કરી કે હમણાં એક અગત્યનો હવાલો આવશે. હવે એમાં આપણે કોના 20% કરવાના છે? પ્રિયંકા. કોના કરવાના છે? પ્રીમિયમ તો ખાતે અહીંયા આપણે શું કરવાનું છે? 20%. પ્રિયંકાની મૂડીના ચલો 20% કરો. બંનેની મૂડીનો સરવાળો કરીને ચલો 1,27,600 આવે એના 20% કરવાની છે. 37,520 520. આ આપણે શું મળી? પ્રિયંકાની મૂડી. આ આપણને શું મળી છે? પ્રિયંકાની મૂડી. ચલો કેમ મળી? ખબર પડી ગઈ. શું કરવાનું તો જે પર કહું છું જેનીનો સરવાળો કુલ સરવાળો કેટલો આવે છે? આનો સરવાળો કરો તોય ચાલે. અને અહીંયા કેટલા આવે છે? 1,12,500 વત્તા કેટલા આવે છે? 75,040. આ બેનો સરવાળો કરવાનો. અને સરવાળો કર્યા પછી શું કરવાનું છે? બંનેની જે રકમ આવે એના કેટલા ટકા કરવાના? 20% કરવાના. કેટલા કરવાના? 20%. અને એટલે તમને શું મળે? પ્રિયંકાની મૂડી. કોની મળે છે? પ્રિયંકાની મૂડી. ચલો આ કેમ મળી? ખબર પડી ગઈ. ચલો ત્યાર પછી ચલો તો આપણે આ હવાલામાં ખબર પડી ગઈ. આ બધી રકમનો શું કરવાનો? સરવાળો. સર મારે 1,12,560 આવશે. 1,12,000. 560. ઓકે 1,12,560. 60. ચલો 1,12,560 વત્તા કેટલા કરવાના છે? 75,040. અને ત્યાર પછી બંનેનો સરવાળો કેટલો આવશે? 1,87,600. અને એના કેટલા ટકા કરવાના? 20%. હવાલા નંબર 2 માં કીધું હતું. હવાલા નંબર 2 માં કીધું એટલે 20% કર્યા. ત્યાર પછી શું આવશે? પ્રિયંકાની મૂડી. ચલો પ્રિયંકાની મૂડી મળી ગઈ આપણને. હા. કઈ રીતે મળી? ખબર પડી ગઈ. ચલો ત્યાર પછી આપણે કયો હવાલો બાકી છે?
હજી એક છેલ્લો હવાલો આવો 8મા નંબરનો હવાલો. જેની અને આનિયા નવી પેઢીની તેમની બંનેની કુલ મૂડી કયા પ્રમાણમાં રાખવાની છે? નવા નફા નુકસાનના પ્રમાણમાં. તો જો હવે એ પણ અહીંયા ધ્યાન આપજો. બંનેની કુલ મૂડી કઈ કીધી છે? તો કુલ મૂડી આપણે ગોતવી પડે. તો આ તો આપણે હવાલા નંબર કોની હતી ગણતરી? 2 આપણે હવાલા નંબર 2 છે. આ આપણે મૂડી મેળવી. શું મેળવી? મૂડી. મૂડી. અને મૂડીની આપણે આમનોંધ બાકી છે અને એની ખતવણી શું છે? બાકી છે. પણ આ સૌપ્રથમ આપણે હવાલા નંબર 8 કરી. ચલો બંનેની કુલ મૂડીનો સરવાળો. કોની કોની મૂડી કરવાની? જેની અને આનિયાની. ચલો એ બેયની કુલ મૂડી તમારે ધ્યાનમાં લેવાની છે. તો એ બેયની કુલ મૂડીનો સરવાળો આપણી પાસે છે જ. હા. અહીં શું લખવાનું? જેની અને આનિયાની કુલ મૂડી કેટલી આવે છે? 1,87,600. ચલો આવે છે. પણ એને કયા પ્રમાણે રાખવાની? નવા નફા નુકસાનના પ્રમાણે. તો અહીંયા લખું છું નવું પ્રમાણ. નવું પ્રમાણ કેટલા આપ્યું છે? 2:1. પણ આપણે છેલ્લાને ધ્યાનમાં લેવાનો છે નહીં. એટલે કેટલો આવશે? 2:2. શું આવે? 2:2. ચલો તો એમાં પહેલા આપણે જેનીની શોધી. અહીંયા આવશે જેની અને પછી કોણ આવશે? આનિયા. ચલો જેનીની કુલ રકમ કેટલી છે બંનેની? 1,87,600. આ કેટલા લખવાના? 1,87,600. અને અહીંયા કેટલા લખવાના? 1,87,600. પરંતુ નવા નફા નુકસાનના પ્રમાણમાં કયા પ્રમાણમાં રાખવાની? નવા નવા નફા નફા નુકસાનનું પ્રમાણ છેલ્લાને ધ્યાનમાં લેવાનું છે નહીં. એટલે કેટલા આવશે? 2:2. તો અહીંયા શું કરવાનું? 2/4 કરો અથવા તો 1/2 કરો તોય ચાલે. ચલો અહીંયા શું આવશે? 2/4. ચલો 4 કેમ હવે ખબર પડી ગઈ ને? અને 1/2 કરો તોય ચાલે. તો ઉપર 1 નીચે 2. ચલો ગણતરી કરો. 3,800. ચલો બંનેમાં સેમ રકમ જ આવે છે. યસ આ શું મળી? નવી પેઢીની મૂડી. આ શું મળી છે આપણને? નવી પેઢીની મૂડી. નવી પેઢીની મૂડી એટલે અહીંયા શું ટાઇટલ આવશે? બા આ લઈ ગયા. ગયા. ચલો નવી પેઢીની મૂડી કેટલી મળી છે? 3,800. ચલો કેટલી આવે છે? 93,800. 800. આ આપણને મળી ગઈ. આ ગણતરી આપણે શા માટે કરી છે એ ખાસ યાદ રાખજો. કારણ કે આપણે આની પણ રકમ ધ્યાનમાં લેવાની છે અને આ ગણતરી તમને છેલ્લે કામ આવશે. ક્યારે આવશે? છેલ્લે. ચલો ત્યાર પછી હવે કોઈ રકમ બાકી નથી ને? ચલો તો હવે આપણે શું કરવાનું છે? પૂનમ લેખિત ખાતું પેક થઈ ગયું છે. હવે આપણે પહેલા એન્ટ્રી મૂકી દેવાની આમ નોંધવાની નવી મૂડી. ચલો રોકડ ખાતે ઉધાર રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે પ્રિયંકાના મૂડી ખાતે પ્રિયંકાના. મૂડી ખાતે. ચલો નવી પેઢીની શું કરવાના? 20%. કુલ મૂડી હોય ને? ચલો કુલ મૂડી આપણે શોધી દીધી. એના શું કર્યા? 20%. ચલો કેટલા આવે છે? 37,520. ચલો આ 37,520 છે. એની આપણે શું કરવાની? ખતવણી કરવાની. આની ખતવણી કરો રોકડ બેંક ખાતામાં કઈ બાજુ જવાનું? ઉધાર બાજુ. લખવાના કેટલા? 37,520. પરંતુ નામ કોનું આવશે? ચલો પ્રિયંકાના મૂડી ખાતે ચલો પ્રિયંકાના મૂડી મૂડી ખાતે. ખાતે. ચલો પ્રિયંકાનું મૂડી ખાતું આપણે બનાવ્યું જ છે. હા. એટલે લખવાના કેટલા? 37,520. 520. રોકડ ઓબ્લિક બેંક ખાતે રોકડ ઓબ્લિક બેંક ખાતે. અહીંયા આપણને 37,520 મળી જ જશે. આની 8 એન્ટ્રી થાય. કેટલી થાય? 8 entry. 37,520. અને અહીંયા કેટલા મળશે આપણને? 37,520. ચલો પણ આ 8મા હવાલામાં હજી પૂરો થયો નથી. એ લોકો શું કીધું? જરૂરી હવાલા ક્યાં ખાતે નાખવા? રોકડ રોકડ ઓબ્લિક ઓબ્લિક બેંક ખાતે. તો આપણે જરૂરી હવાલા છે એ નાખવાના છે.
અને અહીંયા આપણે શું લખી નાખી ભાગીદારની મૂડી પેલા કોણ આવશે જેની અન્ય અન્ય અને પ્રિયંકા ચલો અને હા આ જે મૂડી છે એ કયા પ્રમાણે લખવાની નવા નફા નુકસાનના પ્રમાણ ચલો આપણે રાખી હતી નવા હા. નફા નુકસાનના પ્રમાણમાં તો કેટલા આવશે પેલા 800 3,800 800 800 એમાં વત્તા કેટલા કરવાના છે 37,520 520 ચલો સરવાળો કરો 2,25,120 2,25,120 ચલો આ શું મળે નવી પેટીની મૂડી. ચલો કેટલા આવે છે 2,25,120 2,25,120 ચલો બરાબર છે 2,25,120 ચલો ત્યાર પછી પૂરું પરંતુ આ જરૂરી હવાલા કયા ખાતે રાખવાના છે બેંક. ચાલુ ખાતે અથવા તો સોરી ચાલુ ખાતું નહીં કયું કીધું છે બેંક બેંક ખાતું તો બેંક ખાતું આપણે બનાવેલું જ છે હા. પણ ચાલુ ખાતે કીધું હોત તો આપણે બે ત્રણ લીટીનું શું બનાવવું પડે ચાલુ ચાલુ ખાતું ખાતું. બનાવવું પડે એવો પણ આપણે દાખલો આવી ગયો પણ કીધું છે નહીં. નહીં ચલો તો હવે આપણે ધ્યાનપૂર્વક જોજો આનો આપણે સરવાળો કરવાનો તો હા. આનો સરવાળો જો કરવાનો નથી આનો સરવાળો આપણે અહીંયા કર્યો કેટલો આવે છે 1,12,560 તો આ એટલા માટે તમને ગણતરી કરે કે ભાઈ છેલ્લે તમને ખબર પડે તો અહીંયા જો અહીંયા કેટલા છે 93,800 એટલે એનો મતલબ એમ કે અહીંયા જેની નો સરવાળો કેટલો આવે છે 12,560 ચલો અહીંયા બરાબર છે 1,12,560 આવે છે ત્યાર પછી શું આવશે અહીંયા કેટલા લખવાના 1,12,560 જરૂરી હવાલા કયા ખાતે નાખવાના છે રોકડ ઓબ્લિક બેંક ખાતે અહીંયા કીધું છે કયું કીધું છે બેંક ખાતે ચલો બેંક ખાતામાં આ સરવાળો બાદ કરો 3,800 1,12,560 એમાંથી બાદ કરવાનો છે 3,800 18,760 ચલો અહીંયા કેટલા આવશે 18,760 આ આપણે જરૂરી હવાલા બેંક ખાતે કીધું છે બનાવવાની જરૂર પડશે નહીં નહીં. ઓલરેડી આપણે બનાવેલું છે ઉધાર બાજુ લખવાનું કઈ બાજુ જમા બાજુ ને ટાઇટલ કોનો આવશે 18,760 પણ રકમ કોની છે જેનીને આ શું લખવાનું જેનીના મૂડી ખાતે જેની ના ના મૂડી ખાતે મળી ગઈ ચલો આ એક વિગત આપણને મળી ગઈ હવે અહીંયા પણ ધ્યાન આપજો અહીંયા સરવાળો કેટલો છે 3,800 છે છેલ્લે 12 મળી ગઈ તો આની આનો આપણે સરવાળો કરવાની જરૂર પડશે નહીં એટલે એનો મતલબ કે આ જમા બાજુ કેવો છે ઓછો છે તો ઉધાર બાજુ કેવો છે જાજો તો આનો સરવાળો આપણે કરવો પડશે તો અહીંયા કેટલા આવશે 3,800 તો અહીંયા કેટલા આવશે 93,800 ચલો પણ આ જે 3,800 છે ને એમાંથી કેટલા બાદ કરવાના ડાયરેક્ટ 75,040 અથવા તો આ 1 2 3 ને 4 ચારે ચાર વિગત બાદ કરો 18,760 ચલો લખવાનું શું બેંક ખાતે બેંક ખાતે ક્વેશ્ચન માર્ક કરવાનો યસ 18,760 ચલો પણ છે કઈ બાજુ જમા બાજુ લખવાનું કઈ બાજુ ઉધાર બાજુ 18,760 પરંતુ આમાં નામ કોણ લખવાનું છે આની આના મૂડી ખાતે ચલો આ ટાઇટલ કોણ આવશે ચલો આ દાખલામાં પૂરું થઈ ગયું આ ગણતરી આપણે એટલા માટે કરી કે જો હવે આપણે પરીક્ષામાં ક્યારેક દાખલો ગણતા હોય અથવા તો આપણે નોટબુકમાં ઉતારેલો હોય તો વર્કિંગ નોટ એટલે કેવી છે કે હવે તમે દાખલો ગણવા બેસો ને ત્યારે તમને શું કરે માહિતી મળે કારણ કે અહીંયા સરવાળો જુઓ 1,12,560 અને અહીંયા કેટલો છે 75,040 તો જો એ બંનેના સરવાળા અહીંયા સરખા આવતા નથી એટલા માટે આપણે વર્કિંગ નોટ કરાવી છે ચલો ખબર પડી ગઈ હા ચલો અહીંયા હવે આપણે શું કરવાનું છે રોકડ ઓબ્લિક બેંક ખાતું પેક કરવાનું ચલો એનો સરવાળો બોલો ઉતાર બાજુ 39,200 14,000 37,520 અને 18,760 1,09,480 9,000 09 480 1,09,480 ચલો અહીંયા કેટલા આવશે 1,09,480 ચલો બાદ બાકી કરો 18,760 90,720
ચલો 12 સામે જાય તો 12 નામ શું થઈ જશે? રોકડ ઓબ્લિક બિન. ચલો હવે પડી ગઈ. પહેલા આપણે કેવું કર્યું? પુનઃવલોકન ખાતું, પછી મૂડી ખાતું. મૂડી ખાતામાં શું લખ્યું? જરૂરી હવાલા ક્યાં ખાતે નાખવા? બેંક ખાતે નાખવા. બેંક ખાતે નાખી દીધા તો આપણે થઈ ગયું. હવે કયો હશે? પાકો સરવાળો. ચલો એમાં મિલકત દેણાનો સરવાળો કરો. કેટલો આવે છે? ચલો તો હવે આપણે અહીંયા ઉધાર બાજુનો સરવાળો કરવાનો છે. તો મિલકત દેણા છે 70000, પછી 15750, 68000, 950, 56000 અને 90720. ચલો સરવાળો કેટલો આવે? 3,01,420. 3,01,420. ચલો આ બાજુ પૂરું. ચલો મિલકત દેણા બાજુ થઈ જાય. પછી કઈ બાજુ કરવાનો? મૂડી દેવા. ચલો કેટલો આવશે? 3,01,420. ચલો આ દાખલો પૂરો. પરંતુ આ દાખલામાં 2-3 વાર આ ગણતરી કરજો. એમાં ખાસ હવાલા નંબર 2 એની ગણતરી અને હવાલા નંબર 8 આ બંનેની અગત્યની ખૂબ જ દાખલાની પ્રેક્ટિસ કરવી. અને હા, આના જેવો ટેક્સ્ટ બુકમાં દાખલો છે એ તમારે પ્રેક્ટિસ કરવાનો છે. HW માં આપું છું. ઉદાહરણ નંબર કેટલા છે? 29 છે અને પેજ નંબર છે 158. આ તમારે છે પ્રેક્ટિસમાં કરવાનો છે. સેમ ટુ સેમ આના જેવું ઉદાહરણ છે.